ઉપયોગ પ્રક્ષેપાસ્ત્ર સ્વરૂપે લશ્કરમાં પણ કરી શકાય. આવા પ્રક્ષેપાસ્ત્રોનું ઉત્પાદન કલામે દક્ષિણ ભારતમાં કર્યું. જોગાનુજોગ ભારતમાં પ્રથમ પ્રક્ષેપાસ્ત્રનું નિર્માણ 18મી સદીમાં દક્ષિણ ભારતમાં ટીપુ સુલતાને કર્યું હતું અને તેનો ઉપયોગ બ્રિટિશરો સામે શ્રીરંગપટ્ટનમ ખાતે 1792 અને 1799ની સાલમાં મૈસૂર વિગ્રહ દરમિયાન કર્યો હતો. 1960 થી 70ના દસકા દરમિયાન ભારતમાં રોકેટ ઉડ્ડયનનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે જરૂરી યંત્રસામગ્રી ફ્રાન્સ અને અમેરિકાથી આયાત કરવી પડતી હતી. કલામે રોકેટ અને પ્રક્ષેપાસ્ત્રો માટે જરૂરી સામગ્રી ભારતમાં તૈયાર કરી. સ્વદેશી સામગ્રી માટે તેમણે પોતાના સાથીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા હતા. તેઓ તેમના ગુરુ પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ વિક્રમ સારાભાઈ 1919 થી 1971 અને અવકાશ પંચના અધ્યક્ષ સતીશ ધવને 1920 થી 2002 ચિંતેલા સ્વદેશી ટેકનોલોજીના કાર્યક્રમને સંપૂર્ણપણે અનુસર્યા હતા. આ રીતે એ સંદર્ભમાં કલામ રામન અને ગાંધીજીની માફક સ્વદેશ નિર્ભરતાના હિમાયતી હતા. સ્વદેશી ભાવના અને દૃઢ ઈચ્છાશક્તિ સાથે ભારતીય ટેકનિકના પુરસ્કર્તા કલામ નવી પેઢી માટે અદ્ભુત આદર્શ હતા. કલામે પૃથ્વી, નાગ, ત્રિશૂલ, આકાશ, અર્જુન અને કાવેરી પ્રક્ષેપાસ્ત્રો તૈયાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે અગ્નિ 1 700 કિલોમીટર અવધિ અને અગ્નિ 2 2500 કિલોમીટર અવધિનું ઉત્પાદન કરીને તેમને લશ્કરમાં સામેલ કર્યા હતા. 3500 કિલોમીટરની અવધિવાળા અગ્નિ 3 માટેનું આયોજન થયું હતું. પ્રથમ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રાહ્મોસ બ્રહ્મપુત્ર મોસ્કો ભારત રશિયાનું સંયુક્ત ઉત્પાદન છે. કલામે સંરક્ષણ સામગ્રી ઉપરાંત હલકા કાર્બન કેલિપર્સ બનાવી પોલિયોગ્રસ્ત બાળકોની મોટી સેવા કરી હતી. આર્થિક ભીંસ ભોગવનાર કલામ પોતાની શક્તિ અને સિદ્ધિને આધારે અમેરિકાની નાસા કે ની બીજી કોઈ સંસ્થામાં જોડાઈને આર્થિક ભૂખ ભાંગી શક્યા હોત. તેમણે માત્ર સ્વદેશ સેવા ખાતર તેમ કર્યું નહોતું. કલામને તમિલનાડુ યુનિવર્સિટીના કુલપતિ પદ માટે નિમંત્ર્યા હતા, પણ રોકેટ અને સંરક્ષણ વિભાગે તેમને ત્યાં જ રોકી રાખ્યા. રામેશ્વરમમાં તેઓનો મુકામ હિન્દુઓ વચ્ચે લાંબો સમય રહ્યો. તેઓના પાડોશી રામાસ્વામી સાથે તેમને ઘરોબો હતો. આથી તેમના ઉપર હિન્દુ સંસ્કારોનો મોટો પ્રભાવ હતો. પરિણામે તેઓ શુદ્ધ શાકાહારી હતા. નિયમિત રીતે ગીતાનું અધ્યયન કરતા હતા. તે સાથે તેઓ વિચારો અને વર્તનમાં સંપૂર્ણ ભારતીય હતા. કલામ દરરોજ 17 થી 18 કલાક કામ કરતા હતા. આટલું બધું કામ કર્યા પછી થાક ઉતારવા અને સ્ફૂર્તિ મેળવવા માટે તેઓ વીણા વગાડી સંગીતની દુનિયામાં ઉતરી જતા હતા.